જય સ્વામિનારાયણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મેથ્સ એજ્યુકેટર સર ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણા વૈદિક મેથ્સ એટલે કે વૈદિક ગણિતના ક્લાસની અંદર આનું રૂપેણ તથા આદ્ય માધ્ય નાન્યત્યેત નામનું જે સૂત્ર છે તેનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આપણે આ સૂત્રની મદદથી આપણે કેવી રીતે બહુપદીના અવયવ પાડવાના તે જોવાના છે. તો આપણે શરૂઆત કરીએ તેના પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે પ્રશ્ન તમને જે પૂછવામાં આવે તેનો કોમેન્ટ બોક્સમાં તમે જરૂર આન્સર આપજો, તો જ મને ખબર પડશે કે તમને સમજાણું કે ન સમજાણું. તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો આપણી પાસે નોર્મલી તમને આ રીતથી અવયવ પાડવામાં આપેલા છે. એક તમારી પાસે પ્રશ્ન કે 2x² પ્લસ 5x પ્લસ 2 આના અવયવ પાડવાના છે. ઓકે, તો એમાં છે ને પહેલા તો તમારે શું કરવાનું કે આ જે x² નો સહગુણક અને આ 2, ઓકે, એ બે નો ગુણાકાર લઈ લેવાનો તમારે. એટલે તમારી પાસે ગુણાકાર શું થાય છે? 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. 4 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો શું થાય? 5 થાય. ઓકે, આ સૂત્ર પ્રમાણે કરવાનું છે એટલે થોડુંક તમે ધ્યાનથી જોજો, તમને તો જ ખબર પડશે. કે પહેલા તો x² નો સહગુણક અને ખાલી જે અચળ પદ હોય ને છેલ્લો અંક, પહેલા અને છેલ્લા અંકનો પેલા તમારે સહગુણક લઈ લેવાનો. સહગુણકનો ગુણાકાર કેટલો થાય છે? 4 થાય. 4 ના એવા અવયવ પડે કે જેનો સરવાળો કેટલો થાય? 5. તો 4 એકુ 4. અહીંયા આપણે છે ને 1 ગુણ્યા 4 કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. હવે તમારે શું કરવાનું? જે તમારે બે અવયવ મળી જાય 4 ને 1 છે એનો બેનો સરવાળો તમે કરો તો 5 થાય. તો મોટા અવયવને હંમેશા પહેલા લખવાનું, નાના અવયવને પાછળ લખવાનું. એટલે આ તમારું પહેલું સ્ટેપ અહીંયા એવું થશે. આ તમારો પ્રશ્ન છે કે અહીંયા તમે સોલ્યુશનનું પહેલું સ્ટેપ એવું આવશે કે 2x² પ્લસ 4x પ્લસ 1x પ્લસ 2. આ પહેલું તમારું પદ થશે. હવે જે અહીંયા તમારી પાસે છે ને આનો અવયવ શું લેવો કે જો બંનેનો હવે તમારે પેલા ગુણોત્તર લેવાનો છે કે પ્રથમ પદનો સહગુણક, કે બીજા સ્ટેપની અંદર આ બીજું સ્ટેપ હવે તમારું સ્ટાર્ટ થશે. એમાં તમારે શું લેવાનું કે પ્રથમ પદનો સહગુણક, પ્રથમ પદનો સહગુણક અને બીજા પદનો એટલે મધ્યમ પદનો જે છે ને, મધ્યમ પદના બે ભાગ પડ્યા, એમાં મધ્યમ પદના પ્રથમ ભાગનો સહગુણક, કે મધ્યમ પદના પ્રથમ ભાગનો સહગુણક, મધ્યમ પદના પ્રથમ ભાગનો સહગુણક. તો મધ્યમ પદ પહેલા તો આપણી પાસે પ્રથમ પદ શું છે? 2x² છે. એનો સહગુણક શું છે? 2. એનો સહગુણક શું છે? આપણી પાસે 2 છે. અને મધ્યમ પદ છે એનો પ્રથમ ભાગ એટલે આ 4x². 4x² નો સહગુણક શું થાય? 4. આ બે નો ગુણોત્તર તમારે શું થાય છે? 2 કે આમ છે, એનો મતલબ 2/4. એમાં 2 દુ 4 થાય ને, એટલે આને કેન્સલ કરો. 4 છે ને 2 1 2 એટલે તમારે પાસે ગુણોત્તર કેટલો મળશે? 1:2 ગુણોત્તર મળે છે. હવે તમારે મધ્યમ પદનો પ્રથમ ભાગ કે બીજો ગુણોત્તર લેવાનો, મધ્યમ પદનો પ્રથમ ભાગ નો સહગુણક. મધ્યમ પદનો પ્રથમ ભાગનો મધ્યમ પદના પ્રથમ ભાગનો સહગુણક અને અચળ પદ અંતિમ પદનો સહગુણક કે અચળ પદ, અંતિમ પદનો સહગુણક. કૌંસમાં લખી નાખજો અચળ પદ. ઓકે, આપણે અહીંયા અચળ પદ હશે, તમારે બીજા દાખલા હશે એમાં નહીં હોય અચળ પદ. અચળ પદ શું છે? આપણી પાસે 2 છે. તો અંતિમ મધ્યમ ભાગનો પ્રથમ મધ્યમ ભાગના મધ્ય પદના પ્રથમ નહીં પણ બીજા ભાગ આવશે. સોરી, મધ્યમ પદના બીજા ભાગનો સહગુણક, કે પ્રથમ ભાગનો સહગુણક આગળ લઈ લીધું છે. મધ્યમ પદના બીજા ભાગનો સહગુણક
મધ્યમ પદ છે એ આપણી પાસે આ શું છે કે 4x કે 5x ના આપણે બે ભાગ પાડ્યા 4x પ્લસ 1x, તો એમાં બીજો ભાગ એટલે આ 1x વાળો 1x નો એટલે x નો સહગુણક શું થાય 1 થાય, એટલે 1 રેશિયો અને અચળ પદ કે અંતિમ પદ આપણી પાસે શું છે 2, તો 1 રેશિયો 2, તો જો બે ના સહગુણક તમને અહીં કેવા મળ્યા છે, સહગુણક સમાન મળેલ છે, એટલે x ની સાથે તમે શું ગુણી નાખો, x ની સાથે સોરી એક છે ને એક એને x ની સાથે ગુણી નાખવાનો +2, તમારો એક અવયવ શું થઈ જશે 1 + 2, કે અહીંયા તમને શું મળે છે બે માં જો અહીંયા તમને અવયવ છે ને સહગુણક છે સરખા જ મળે છે, એ ખાસ યાદ રાખજો, બંનેમાં સહગુણક કેવા મળે છે મિત્રો, સરખા મળે છે, એટલે ખાસ યાદ રાખજો, એટલે કે ઈ x આ 1 છે એની સાથે x ગુણી નાખવાના પ્લસ બીજો શું છે એટલે આપણે જે ગુણોત્તર મળે છે એમાં બીજો ભાગ શું છે 2 છે, એટલે x + 2, કે બંનેનો ગુણોત્તર સમાન છે, બંનેનો આથી x + 2 એટલે આપણે એક અવયવ મળી ગયો, શું મેળવ્યો છે x + 2. હવે બે સ્ટેપ થયા તમારા, પહેલું સ્ટેપ તો તમારું શું હતું કે આ જે પ્રથમ મધ્ય ભાગ હતા એના બે અવયવ પાડવાના હતા, એ કેના આધારે, તો પ્રથમ પદ અને અંતિમ પદનો જે સહગુણક છે એ બે નો ગુણાકાર, 2 × 2 એટલે કેટલા 4, 4 ના અવયવ 4 × 1 થાય, એટલે શું થાય 4x + 1x, એ પ્રમાણે બે અવયવ પડ્યા. અને હવે પછી આપણે શું કર્યું, એક પહેલો અવયવ ગોતવા માટે પ્રથમ પદનો સહગુણક એટલે 2 અને 4 નો ગુણોત્તર લ્યો, એટલે 2 અને 4 એટલે કેટલા થાય 1/2 થઈ જાય, અને અહીંયા 1 છે અને અહીંયા 2 છે, એનો સહગુણક 1/2. જો આ તમને ગુણોત્તર સમાન મળે તો તમારો અવયવ શું છે, એટલે જે પહેલું હોય ને એની સાથે x ને ગુણી દેવાનું પ્લસ કરીને 2, કે હજુ તમારો ગુણોત્તર ધારો કે અહીંયા ઉપર 1 + 2 1 એ લાંબા તો નહીં પણ આપણે એક આવો ગુણોત્તર મળે છે -1/2, અને તમારી પાસે 1/2, આવું જયારે તમને કંઈક મળે ત્યારે તમારે શું લઈ લેવાનું કે પ્રથમ પદ છે એનો સાથે 1 ગુણી નાખ x × 1 કરી નાખવાના, અને -2 લઈ લેવાનું, એટલે x - 2 એનો અવયવ થઈ જાય, એ રીતે આપણે આવશે, પણ આપણે આગળ ખબર પડશે કે પેલા આપણે આટલું કરીએ, એટલે આનો જે x + 2 એનો એક અવયવ થઈ ગયો અહીંયા. હવે તમારે જે બીજું એની અંદર લખવાનું છે કે એ આદ્ય માધ્યમ સૂત્ર છે એના પ્રમાણે છે, તો એના આધારે શું છે બહુપદીનું પ્રથમ પદ લેવાનું, તમારે શું લેવાનું બહુપદીનું પ્રથમ પદ, અને બીજું અહીંયા તમારે શું લેવાનું પ્લસ બહુપદીનું અંતિમ પદ, બહુપદીનું પદી દીર્ઘ આવે ને બહુપદીનું અંતિમ પદ કે પ્રથમ પદ છે ને એને આ જે અવયવ પડે એનો પ્રથમ અવયવનું પ્રથમ ભાગ શું છે x છે, કે પ્રથમ અવયવનું પ્રથમ પદ લેવાનું, શું લેવાનું ભાંગ્યા બહુપદીનું પ્રથમ પદ ભાંગ્યા પ્રથમ અવયવનું પ્રથમ પદ, અને બહુપદીનું અંતિમ પદ છે એને ભાંગ્યા પ્રથમ અવયવનું અંતિમ પદ, પ્રથમ અવયવનું અંતિમ પદ. તો જો બહુપદીનું પ્રથમ પદ શું છે, તો આપણી પાસે 2x² છે, શું છે 2x², અને બહુપદીનું અંતિમ પદ શું છે 2 છે, એટલે +2, અને ભાંગાકારમાં શું કરવાનું છે બહુપદીના પ્રથમ પદ ભાંગ્યા પ્રથમ અવયવનું પ્રથમ પદ, તો આપણી પાસે અવયવ શું મેળવો પ્રથમ અવયવ x + 2, એનું પ્રથમ પદ શું છે x ભાંગ્યા અહીંયા x, અને બહુપદીનું અંતિમ પદ ભાંગ્યા પ્રથમ અવયવનું અંતિમ પદ, પ્રથમ અવયવનું અંતિમ પદ એટલે 2 છે, કે 2 ભાંગ્યા 2 કરો એટલે તમને શું મળે 1 જવાબ મળે, અને 2x² ભાંગ્યા x કરો એટલે અહીંયા x² એટલે કે x × x છે, કે આનો મતલબ આવો થાય કે 2 × x × x ભાંગ્યા એક x કરશો એટલે x કેન્સલ થઈ જાય, તો તમારી પાસે વચ્ચે શું 2 × x એટલે 2x, તો તમારી પાસે શું અવયવ મળ્યા 2x + 1, એક બીજો અવયવ મળ્યો, કે બીજો અવયવ તમારી પાસે શું થઈ ગયો, આ બીજો અવયવ
અને આને છેલ્લે તમારે એમ લખી નાખવાનું કે આમ 2x² પ્લસ 5x પ્લસ 2 બરાબર x પ્લસ 2 અને બીજો અવયવ 2x પ્લસ 1 મળે છે. કે હજી એક દાખલો આપણે કરીએ, આપણે વધારે આપણું વિઝન ક્લિયર થાય એના માટે. 3x² માઇનસ 7x પ્લસ 2. કે હવે તમારે અહીંયા શું છે, મેં તમને કીધું શરૂઆતમાં કે પહેલા પદનો અને છેલ્લા પદનો ગુણાકાર કરો. પહેલા પદનો સહગુણક અને અંતિમ પદનો સહગુણક, એટલે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 6. 6 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો કેટલો થાય? 7 થાય. 6 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 7 થાય. તો શું થાય? આપણે 6 એકુ 6 કે 1 ગુણ્યા 6. હવે એમાં આપણે જે અવયવ પાડીએ તો એમાં પહેલું પગલું શું હોય છે? સ્ટેપ 1. સ્ટેપ 1 તમારું એવું થશે કે 3x² માઇનસ 6x માઇનસ 1x પ્લસ 2. કે તમારે અવયવ એવા પાડવાના કે જેનો સરવાળો 7 થાય. તો 6 ગુણ્યા 1 કરો અને બીજો અવયવ આનો શું થાય? 3 ગુણ્યા 2 કે 2 ગુણ્યા 3. હવે આમાં જો આના 6 પ્લસ 1 કરશો તો જ 7 થશે. 3 પ્લસ 2 કરશો 5 થઈ જશે. તો આપણે અહીંયા શું કરશું કે મોટા અવયવને પહેલા લખવાનું છે, નાના અવયવને પછી લખવાનું. એટલે માઇનસ 6x અને માઇનસ ની નિશાની એટલે બંનેમાં માઇનસ કરવાનું, સરવાળો જ કરીએ છીએ. માઇનસ માઇનસ પ્લસ થાય ને એ પ્રમાણે અહીંયા શું કરે છે? માઇનસ 6x માઇનસ 1x એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે ઉપર 7x થઈ જશે. હવે બીજું સ્ટેપ આપણું શું છે કે પ્રથમ પદનો સહગુણક કે ગુણોત્તર આપણે કરવાનો છે કે એનો અવયવ શું થશે એના માટે. તો બીજું સ્ટેપ તમારું પ્રથમ પદનો સહગુણક રેશિયો મધ્ય પદના પ્રથમ ભાગનો સહગુણક. તો પ્રથમ પદનો સહગુણક શું છે? 3x² માં 3 છે બરાબર 3. અને મધ્યપદનો બીજા ભાગનો મધ્યપદના પ્રથમ ભાગનો સહગુણકમાં શું છે? -6 છે, રેશિયો -6. કે એટલે આ રીતથી તમે સમજો કે 3 ભાગ્યા -6 છે તો 3 શું થાય? 3 ગુણ્યા 1 અને -3 ગુણ્યા 2, અથવા તો તમે 3 3 કેન્સલ એટલે 1/-2 આવ્યા. 1 રેશિયો -2 એવો તમને ગુણોત્તર મળે છે. પ્રથમ પદનો સહગુણક અને મધ્યપદના અંતિમ ભાગ, મધ્યપદના પ્રથમ ભાગનો સહગુણક. હવે બીજો તમારે ગુણોત્તર લેવાનો છે મધ્યપદના દ્વિતીય ભાગનો કે મધ્યપદના દ્વિતીય અથવા તો બીજો ભાગ લખો તો આપણે દ્વિતીય લખીએ. મધ્યપદના સહગુણકનો દ્વિતીય ભાગ રેશિયો અંતિમ પદનો સહગુણક અથવા અચળ પદ. કે અંતિમ પદ એટલે અંપ નો સહગુણક કૌંસમાં અચળ પદ. કે અચળ પદ એટલે મધ્યપદનો દ્વિતીય ભાગ, મધ્યપદનો દ્વિતીય ભાગ એટલે -1 અને અંતિમ પદ એટલે શું છે? તમારી પાસે 2 છે. તો -1 રેશિયો 2. હવે તમે જુઓ તો અહીં ગુણોત્તર તો તમને સમાન મળ્યો. કે ગુણોત્તર તમને કેવો મળી ગયો? સમાન મળ્યો. પણ એકમાં શું છે? 1 વર્ગ 1 રેશિયો -2 છે અને બીજામાં શું છે? અને અહીં તમે જોશો તો આ રીતે તમને સહગુણક મળે છે કે -1 રેશિયો 2 મળ્યો. તો -1 રેશિયો 2 છે એને તમે આમ લખી શકો. આ -1 રેશિયો 2 છે એને તમે આમ કરી નાખો કે 1 રેશિયો -2. એટલે હવે તમારે જો 2 ના હવે થઈ જાય ને, 2 ના જે ગુણોત્તર તમારે જે શોધવાના હતા કે આ ગુણોત્તર ઉપર વાળો અને આ ગુણોત્તર બંને હવે સમાન થઈ ગયા. 1 રેશિયો -2, 1 રેશિયો -2. તો હવે તમારી પાસે જે અવયવ છે એ તમારા શું થાય? તો તમારો આમ પહેલો અવયવ તમારો એવો બનશે કે x
આમ બહુપદીનો પ્રથમ અવયવ, જો પહેલું છે એની સાથે એક્સ ગુણી નાખવાનું, 1 ગુણ્યા એક્સ એક્સ, અને બીજું છે એને ડાયરેક્ટલી જો પ્લસ કરવાનું હોય પણ અહીંયા માઇનસ ની નિશાની છે તો -2 લઈ લેવાનું. જો પ્લસ આપ્યું હોય આપણે આગળનો ઉપર દાખલો જોઈએ એમાં શું હતું 1+1 રેશિયો 1 હતું ને, 1:2 હતું, આમ 1:2 હતું. ઓકે, તો આપણે અહીંયા શું લીધું હતું કે એક્સ +2 લીધું હતું, પણ અહીંયા શું છે -2 છે તો આપણે શું લઈશું x-2. આમ બહુપદીનો પ્રથમ અવયવ x-2 થાય. હવે તમારે બીજા અવયવ માટે એટલે ત્રીજું સ્ટેપ તમારું, તો ત્રીજા સ્ટેપ માટે શું હોય, બહુપદીનું પ્રથમ પદ લઈ લો, બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા બહુપદીનો પ્રથમ અવયવનો પ્રથમ ભાગ, કે પ્રથમ અવયવનું પ્રથમ પદ, પ્રથમ અવયવનું પ્રથમ પદ પ્લસ અંતિમ પદ, બહુપદીનું અંતિમ પદ, બહુપદીનું અંતિમ પદ ભાગ્યા પ્રથમ અવયવનું અંતિમ પદ, પ્રથમ અવયવનું અંતિમ પદ, કે અપ. તો તમને આમાં શું મળશે, બહુપદીનું પ્રથમ અવયવ પ્રથમ પદ, બહુપદીનું પ્રથમ પદ શું છે 3x² છે, તમારી પાસે શું છે 3x², એટલે 3x² અહીંયા લખી નાખો ને, 3x² છેદમાં પ્રથમ અવયવનું પ્રથમ પદ એટલે x પ્લસ કરીને તમારી પાસે પ્રથમ પદ શું છે, અંતિમ પદ શું છે, અંતિમ પદ 2 છે, પ્રથમ બહુપદીનું અંતિમ પદ એટલે 2 છે, અને તમારું પ્રથમ અવયવનું અંતિમ પદ એટલે શું છે -2 છે. અહીંયા 3x² માંથી ભાગ્યા x કરશો એટલે એકવાર x કેન્સલ થઈ જશે, એટલે 2 હતા 2 માંથી એક x કેન્સલ થઈ ગયો એટલે 3x વધશે, અને 2/2 કરી નાખશો એટલે એ તો ત્યાં કઈ વધશે ને, પણ -1 વધે. શું વધે, એટલે તમારો બીજો અવયવ શું થાય 3x - 1, કે 2 કેન્સલ થઈ જાય પણ -1 વધે, 1 એટલે એમ નિશાની માઇનસ ની એટલે -1 થઈ જશે. તમારે પાછું બીજું અવયવ શું મળી ગયો તમારે 3x - 1. આમ 3x² - 7x + 2 ના અવયવ આ રીતે થાય છે. એટલે શું, તો પેલો અવયવ શું મળ્યો આપણે x - 2, અને બીજો અવયવ શું મળ્યો 3x - 1. ઓકે, જો અહીંયા 3x² છે, હું તમને થોડું ડિટેલમાં આપણે સમજીએ, ટ્રાય કરીએ. આજે 3x² હતા એને આપણે એમ લખીએ 3 × x × x ભાગ્યા x, એટલે x કેન્સલ થઈ જાય, 3 × x એટલે 3x વધ્યા, અને અહીં શું હતું તમારી પાસે +2/-2, તો આ 2 કેન્સલ થઈ જાય એટલે ત્યાં શું છે 1 વધે, અને માઇનસની નિશાની નીચે છે ને એટલે -1 થાય, પ્લસ ગુણ્યા માઇનસ, પ્લસ માઇનસ માઇનસ થાય એટલે એ શું થાય અંદરની નિશાની માઇનસ, એટલે -1 જવાબ આવે. હજી એક પ્રશ્ન આપણે આનાથી કરીએ એટલે આપણે વધારે ખબર ખ્યાલ આવી જાય. કે હવે છે ને આપણે આ બધા સ્ટેપ છે ને એ લખવાના હોતા એટલા બધા ખાસ હોતા નથી, એટલે આપણે ફટાફટ કેલ્ક્યુલેશન આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. કે આપણી પાસે ત્રીજો પ્રશ્ન એવો છે કે 7x², વ્હાઇટ લઈ લે પેન, 7x² -6x - 1. કે હવે તમારી પાસે મેં તમને કીધું તે પ્રમાણે પહેલા અને છેલ્લા પદના ગુણાકાર કરો, 7 × -1 એટલે તમારી પાસે શું થાય -7. -7 ના એવા અવયવ કે જેનો સરવાળો શું થાય -6 થાય. એટલે હવે શું થાય, જયારે માઇનસ નિશાન આવે ત્યારે તમારે શું કરવાનું, એકને પ્લસ લેવાનું, એકને માઇનસ લેવાનું, કે પેલું જે નિયમ હતું ને બહુપદીનું એ પ્રમાણે. અહીંયા 7 × 7 કરી શકાય, 7 × 7, અને જો તમે -7 + 1 કરો એટલે તમને શું મળવાનું, -7 + 1 કરો એટલે -6 મળી જાય. એટલે આનું પેલું આવું ભાગ પડશે 7x² - 7x + x - 1. ઓકે,
હવે તમારે શું લેવાનું કે આ પહેલું સ્ટેપ થઈ ગયું તમારો મધ્યમ પદનો ભાગ. બીજું સ્ટેપમાં તમારે શું હોય છે કે કે પ્રથમ પેલા તો બહુપદીના પ્રથમ પદનો સહગુણક. બહુપદીનું પ્રથમ પદ શું છે? 7x² છે. એનો સહગુણક શું થાય? 7 થાય. અને મધ્ય પદના પ્રથમ ભાગનો સહગુણક. તો મધ્ય પદ શું છે? 6x હતું, એના બે ભાગ પડ્યા, -7x + x. એનો પ્રથમ ભાગ છે, એનો સહગુણક શું છે? -7 છે. એટલે -7. હવે 7 ભાગ્યા 7 કરો તમે આમ, કે 7 ભાગ્યા -7 એટલે 7 7 કેન્સલ થાય, એટલે તમારી પાસે શું આવે? 1 ભાગ્યા -1 એટલે એનો આપણી પાસે અવયવ શું મળ્યા? 1 ક્યાંય -7 આમ કૌંસમાં લખજો. હવે બીજો તમારે શું ચેક કરવાનું છે? આમાં પહેલું આપણે કે પહેલો ગુણોત્તર આપણે ચેક કર્યો. હવે બીજો ગુણોત્તર માટે, બીજા ગુણોત્તરમાં શું હોય છે? બહુપદીના મધ્ય ભાગનો બીજું પદ નો સહગુણક, કે બહુપદીના મધ્ય ભાગના કે મધ્યપદના સહગુણકનો દ્વિતીય ભાગ. મધ્યપદના સહગુણકનો દ્વિતીય ભાગ શું થાય છે? મધ્યપદ હતું એનો દ્વિતીય ભાગ x છે, એનો સહગુણક શું છે? x છે. અને તમારી પાસે અંતિમ પદ છે, એનો સહગુણક અથવા તો અંતિમ પદ તમારી પાસે શું છે? અચળ પદ એક છે. બે ગુણોત્તર સમાન થઈ ગયા. બે ગુણોત્તર સમાન થઈ ગયા. જો અહીંયા x નો સહગુણક શું છે? 1 છે. અને અહીંયા અંતિમ પદ તમારી પાસે -1 છે, એટલે તમારે 1:-1 થાય. હવે જો આ રેશિયો શું છે? 1:-1. અહીંયા 1:-1. તો પહેલો અવયવ તમારો શું બને? એક પહેલા પદ સાથે આની સાથે તમારે શું ગુણવાનું? એકની સાથે તમારે x ગુણવાનું, x. અને જો તમારી પાસે પ્લસમાં આપેલો હોય તો +1 લખવાનું, કે ખાલી 1 લખવું હોય તો +1 કરવાનું. પણ એ -1 છે, તો પ્રથમ અવયવ તમારું શું બની ગયું? x - 1 બન્યું. ઓકે, એટલે પ્રથમ અવયવ તમારું શું બને છે? પ્રથમ અવયવ x - 1 થાય. હવે બીજા અવયવ માટે શું કરવાનું છે? પ્રથમ બહુપદીનું પ્રથમ પદ શું? બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા તમે જે સૂત્ર હતું ને, બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા અવયવનો પ્રથમ, કે પ્રથમ અવયવનો પ્રથમ પદ. પ્રથમ અવયવનું પ્રથમ પદ શું છે? x છે. પ્લસ અંતિમ પદ શું છે? -1 છે. અને બહુપદીના પ્રથમ અવયવનો પ્રથમ અંતિમ ભાગ, કે બહુપદીનો જે પ્રથમ અવયવ મેળવ્યો એટલે -x - 1, એનું અંતિમ પદ શું છે? -1. -1 ભાગ્યા -1, કે પેલા તો અહીંયા ફોર્મ્યુલા તમે યાદ રાખજો મગજમાં, કે બહુપદીનું પ્રથમ પદ ભાગ્યા પ્રથમ અવયવનું પ્રથમ પદ. પ્રથમ અવયવનું પ્રથમ પદ પ્લસ બહુપદીનું અંતિમ પદ. બહુપદીનું નું અંતિમ પદ ભાગ્યા પ્રથમ અવયવનું અંતિમ પદ. પ્રથમ અવયવનું અંતિમ પદ. તો બહુપદીનું પ્રથમ પદ શું છે? 7x² ભાગ્યા પ્રથમ અવયવનું પ્રથમ પદ શું છે? x છે. બહુપદીનું અંતિમ પદ શું છે? -1 છે. ભાગ્યા પ્રથમ અવયવનું અંતિમ પદ શું છે? -1 છે. એટલે અહીંયા 7x² ભાગ્યા x કરો એટલે એક x કેન્સલ થઈ જાય. એટલે તમારી પાસે વધશે શું? 7x. અને -1 ભાગ્યા -1 એટલે માઇનસ પ્લસ થઈ ગયા. એ કેન્સલ થાય. 1 ભાગ્યા 1 એટલે +1. તો તમારો બીજો અવયવ શું થશે? 7x + 1 થાય. આમ 7x² - 6x - 1 બરાબર તમારી પાસે શું થાય? કે x - 1 ને 7x + 1. હવે હું થોડી આશા રાખું છું
એટલે અહીંયા આપણે જે પાસે અવયવ મેળવ્યા શું મેળવ્યા? એક્સ માઇનસ વન, 7x પ્લસ વન. એટલે હું એવી આશા રાખું છું કે હવે તમને લગભગ આવડી ગયા છે. ઓકે, આપણે થોડા ઘણા પ્રશ્ન છે હું તમને લખી દઉં છું, એનો જવાબ તમે મેળવવાની ટ્રાય કરજો અને એના આન્સર છે એ મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, પ્રશ્ન 1 છે તમારી પાસે, 6x² પ્લસ 17x પ્લસ 5, એટલે એના અવયવ શું પડશે? પછી 2x² પ્લસ 7x પ્લસ 3, 12x² માઇનસ 7x પ્લસ 1, 6x² પ્લસ 5x બીજો પ્રશ્ન આ તમારા 1, 2, 3, ચોથા નંબરનો પ્રશ્ન 6x² પ્લસ 5x માઇનસ 6, અને પાંચમો પ્રશ્ન એટલે 3x² માઇનસ x માઇનસ 4. આટલા પ્રશ્નનો તમે મને કોમેન્ટમાં જવાબ બતાવજો શું આવે છે. અને ખાસ વસ્તુ તમને કહી દઉં કે અહીંયા તમે જે ઉકેલ મેળવો છો કે એના પગલા જરૂરી હોતા નથી તમારે લખવા. ઓકે, એટલે ખાસ તમે આનો આન્સર જેટલો બને એટલો શોર્ટમાં લાવવાનો પ્રયત્ન કરજો. તમે કોમેન્ટમાં મને આનો આન્સર બધાનો